નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. આપણે સીધા લઈ જઈએ હાલ કમલમ ખાતે, જ્યાં વલ્લભભાઈ ધારવિયા વિધિવત રીતે કમલમ ખાતે પહોંચ્યા છે અને ટૂંક જ ક્ષણોની અંદર તેઓ કેસરીઓ ધારણ કરશે અને ત્યારબાદ પત્રકાર મિત્રો સાથે તેઓ વાતચીત કરશે. અને વલ્લભભાઈ ધારવિયાની જો વાત કરવામાં આવે તો મૂળ તેઓ ભાજપના એક સમયના તેઓ સંનિષ્ઠ નેતા તરીકે તેમની છબી હતી અને ત્યારબાદ તેમણે પક્ષ પલટો કર્યો હતો, કોંગ્રેસમાં ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ ધારવિયા, જેઓએ સ્પીકર શ્રી રાજેન્દ્રભાઈને પોતાનું ધારાસભ્ય પદ તરીકેનું રાજીનામું આપીને અત્યારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવ્યા છે. પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મંત્રી શ્રી હકુબા જાડેજા, પૂર્વ મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા વગેરેની ઉપસ્થિતિમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે. હું એમને આવકારું છું અને પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીને શ્રી વલ્લભભાઈનું, આપ સૌ જાણો છો કે વલ્લભભાઈ એ ખીમરાણાના સરપંચ તરીકે એમની પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. જામનગર ગ્રામ્ય એટલે કે જામનગર ગ્રામ્ય તાલુકાના તેઓ અગાઉ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય રહ્યા હતા. એમના ધર્મપત્ની પણ ભાજપના તાલુકા પંચાયતના સભ્ય રહ્યા હતા, પોતે પ્રમુખ રહ્યા હતા અને પોતે જામનગર ગ્રામ્યના ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. અને જિલ્લા પંચાયત સભ્ય અગાઉની ટર્મમાં એમના ધર્મપત્ની એ ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન હતા. એઓ ફરીથી પોતાની મૂળ વિચારધારામાં અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીને હું વિનંતી કરું કે તેઓ ભાજપનો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરે. શ્રી જીતુભાઈ. શ્રી જીતુભાઈ બાપુ ખવડાવો. હા, બાપુ કેસ પહેરાવો. પ્રદીપસિંહ પહેરાવશે. શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ શ્રી વલ્લભભાઈને ખેસ પહેરીને એમનું સ્વાગત કરી રહ્યા છે. અને મંત્રી શ્રી હકુબા જામનગર જિલ્લાના પ્રતિનિધિ તરીકે અને હવે સરકારના મંત્રી તરીકે પણ તેઓ એમનું સ્વાગત કરે છે. મીઠું મોઢું કરાવો. જયંતિભાઈ લો હોય. હું પહેલા શ્રી વલ્લભભાઈને વલ્લભભાઈ ધારવિયા તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયા છે. તેમણે વલ્લભભાઈને વિનંતી કરું કે પ્રેસની સાથે તેઓ વાતચીત કરે. અને ત્યારબાદ તેમણે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા અને ખેસ તેમણે ધારણ કર્યું છે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના હસ્તે અને મોં મીઠું કરાવ્યું અને તેમનું જે પ્રકારે સ્વાગત કરવામાં આવ્યું. હવે પ્રેસ કોન્ફરન્સ થોડીક જ સેકન્ડમાં જ્યાં તેઓ પત્રકાર મિત્રોને સંબોધશે અને તમામ સવાલોના જવાબ આપશે તેમના પક્ષ પલટા પાછળનું કારણ. તો સાંભળીએ વલ્લભભાઈ ધારવિયાને. કોંગ્રેસમાંથી બીજેપી પણ ભારતીય જનતા પાર્ટી એ મારું ગોત્ર છે. એ ગોત્રમાં જ મારો જન્મ થયો છે. રાજકીય કારકિર્દી પણ મારી જે કાંઈ છે એ પાયામાંથી મારું ઘડતર બીજેપીમાંથી જ થયું છે. અને ખરેખરની વસ્તુ તમને ખ્યાલ ન હોય તો હું કહી દઉં કે ગયા વખતે લોકસભાની અંદર પાર્ટીની અંદર ક્યાંય ને ક્યાંય હું સંગઠનનો અધ્યક્ષ હતો અને કોન્ટ્રાવર્સીના કારણે મારી નારાજગી થઈ. અને
મેં મારું જાહેર જીવન છોડી અને મારા બિઝનેસમાં હું હાઈલો ગયો હતો. વાત એટલી હતી કે મારી નારાજગીના કારણે નહોતો હું કોંગ્રેસમાં ગયો કે નહોતું બીજેપી છોડ્યું. સમય સંજોગોને કારણે રાઘવજીભાઈ ભાજપમાં ભળ્યા. કોંગ્રેસ પાર્ટીને ત્યાં સક્ષમ ઉમેદવાર જોતો હતો કે રાઘવજીભાઈની સામે ચૂંટણી કેમ જીતી શકાય, એટલે કોંગ્રેસ પાર્ટીમાં મેં ટિકિટ માંગી નહોતી. જાહેર જીવનનો જીવ છું એટલે મને એવું થયું કે હું ટ્રાય કરું, લોકોની સેવા કરવા માટે એક મોકો મળશે. એટલે હું ધારાસભા લડ્યો અને ધારાસભ્ય બન્યો. પણ હકીકતની વાત એ છે કે વાં ગયા પછી મને ખબર પડી કે આ કોંગ્રેસ પાર્ટી આ દેશની લૂંટનારી પાર્ટી છે, પરિવારવાદની પાર્ટી છે, દેશ હિતની કે રાજ્ય હિતની કોઈ વાત નથી. અને લોકોનું ભલું થાય એવું મને એમાં 1 વર્ષ ને 3-4 મહિનાના ગાળામાં દેખાણું પણ નહીં. કોંગ્રેસમાં પ્રદેશ લેવલના નેતાઓની ટાટિયા ખેંચ, કોઈને સાંભળવા, સંગઠનમાં કે વ્યવસ્થા. હું ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કામ કર્યું હતું એટલે સંગઠનનો જીવ હતો કે પ્રજાકીય સેવાનું કાર્ય કરવું હોય તો સંગઠનાત્મક ભૂમિકા હોવી જોઈએ. અને સંગઠન શક્તિ જે ભારતીય જનતા પાર્ટીની છે એ કોંગ્રેસ પાર્ટીમાં નામનેશ કોઈ છે નહીં. માત્ર ને માત્ર લોકોની ક્યાંય ને ક્યાંય નારાજગીનો વિષય લઈ અને પ્રજા વચારે જવું. વિઝન નથી. વિઝન છે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. અને મૂળભૂત કહેવત છે કે ઘરનો છોકરો ભૂલો પડ્યો પાછો આ ઘરે આવે. અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને એના હાથ નીચે ઘણા વર્ષો સુધી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે સંગઠનમાં અને સત્તામાં મને કામ કરવાનો પણ એક મોકો મળ્યો હતો. એવી જ રીતના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ એના હાથ નીચે પણ સંગઠનમાં એક નાના કાર્યકર તરીકે મેં કામ કર્યું. એવા જ ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ગુજરાત રાજ્યની વિધાનસભામાં 1 વર્ષ ને 3-4 મહિનાના ગાળામાં ભારતીય જનતા પાર્ટીના લોકો માટે, લોકોની સુખાકારી માટેની જે કામ કરવાની પદ્ધતિ અને કોંગ્રેસની રોડા નાખવાની નીતિ અને કોંગ્રેસની અંદરોઅંદર ટાટિયા ખેંચની નીતિ રીતિથી મને અંદરથી એવું થયું કે આ દેશ હિતનું કામ આપણે કોંગ્રેસમાં રહીને કરતા નથી. એટલે હું કોંગ્રેસ પાર્ટી છોડીને આવ્યો છું અને આ રાજ્યનું, આ દેશનું જ્યાં હિત હોય ત્યાં મારે રહેવું જોઈએ. તમે કીધું કે તમારું મૂળ ગોત્ર ભાજપ છે, તમારી રાજકીય કારકિર્દી ભાજપમાંથી શરૂઆત થઈ છે, તો તમે કોંગ્રેસમાં કેમ ગયા? તમને એ વખત નહોતી ખબર? ભાજપના ગોત્રમાં તો પહેલેથી કહેવામાં આવે છે કે કોંગ્રેસ આવી પાર્ટી છે. સાહેબ ગયા પછી ખબર પડે ને, ઘરમાં જ ગયરા ન હોય તો આપણે ઘરમાં શું છે એ ખબર પડે. તમે ખિસ્સામાં કોઈ પણ છે બીજાનો ખિસ્સો એમાં હાથ નાખો તો અંદર ઉપરથી તો કેમેરો ન હોય કે અંદર શું છે. આ તો અંદર ગયરા પછી ખબર પડી કે આમાં કાંઈ નથી.
એટલે 1.5 વર્ષ પછી તમને ખબર પડી? ના ના માણસને મહિના દિવસમાં ખબર પડી જાય, 2 મહિનામાં ખબર પડી જાય, 1.5 વર્ષ લઈ અને મિત્રો તમને એક વસ્તુ કહું કે હું જાહેર જીવનનો જીવ છું એ 100% છે. ભારતીય જનતા પાર્ટીમાં હું આવ્યો છું ને એટલે નથી સત્તાની લાલચમાં આવ્યો, નથી ટિકિટની લાલચમાં આવ્યો કે આવતા દિવસોમાં હું ચૂંટણી પણ લડવાનો નથી. એ તમને વાસ્તવિકતા હતી. 3 દિવસ પહેલા તમે કહેતા હતા કે હું કોંગ્રેસનો સનિષ્ઠ સૈનિક છું. હા. આજે તમે કહો છો ઇલેક્શન નથી લડવાનું. હા. તો કઈ વાતને સાચી માની? ખરેખરની વાત એ છે કે હું તમને કહું કોઈ પણ વસ્તુ તમે જ્યાં હો એનાથી બહાર ન નીકળો હદની, ત્યાં સુધી તમારે જેની આ ઘરે બેઠા હોય એના જ ગીત ગાવાના હોય ને. તમે ઘર બાઈને નીકળ્યા હે એટલે તમે ભાજપના ગીત અત્યારે ગાઓ છો? ના, ગીત નથી ગાતો. મેં ભાજપના ગીત ગાયા જ નથી. હું ભાજપનો સૈનિક છું. ભાજપમાં જ મારો જન્મ થયો છે. બરોબર? ભાજપના ગીત સદંતર ખોટું હતું. વાત એ થઈ ને. કયો? ચલો મિત્રો બોલ્યા હતા તમે 3 દિવસ પહેલા. એ વસ્તુ થઈ. મને એવું લાગે છે કે સામે કંઈક આપણે એવું નથી જે વિપક્ષ બેઠો હોય. હા ના, ચોક્કસ તમારો અધિકાર છે, સવાલ આવશે પણ હું પણ વલ્લભભાઈનો એક પ્રમુખ સાહેબ કે 77 વિધાનસભાના લોકોએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો એટલે તમારા માધ્યમથી મારા મતદારોને જે મને 13-14 મહિનાના ગાળામાં સેવા કરવાનો મોકો મળ્યો અને થઈ શકી સેવા કરી અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી પણ હું જાહેર જીવનનો જીવ છું. ચૂંટણી નથી લડવાનો એ તમને કહું છું, પણ લોકોની સેવા કરવા માટે હું કાયમ રહ્યો છું અને રહીશ. વલ્લભભાઈ, બે સવાલ છે. એક તો એ વાત છે કે હાર્દિકે જાહેરાત કરી જામનગરથી એટલે તમે કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવે છે. બીજો સવાલ એ કે અત્યારે તમારો પુતળા દહન તમારા વિસ્તારમાં થઈ રહ્યું છે. એવું તમે કેવી રીતે નક્કી કર્યું? એટલે સાહેબ ના એટલે એવું તમને કહું કોંગ્રેસમાં જ્યારે ના સાહેબ ઉભા રહ્યો કોંગ્રેસની પરંપરા છે. હું જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મને ડિક્લેર કર્યો ને તે દીએ કોંગ્રેસમાં મારા પુતળા બળતા હતા. આ નવું નથી સાહેબ. ચાલો, થેન્ક યુ મિત્રો. મને પૂછી લેજો, કારણ કે આમાં વિપક્ષ નબળો થઈ ગયો છે. મને એવું લાગે તમે સબળા થતા જાઓ. નહીં, તમે ના ચોક્કસ તમે લોકતંત્ર માટેનો તમારો જે ભાવ છે એ મારા માથા ઉપર. ભારત સૌથી મોટું લોકશાહી દેશ. હું કહી દઈશ. એમને કહી દો સાહેબ, કહી દો. હા ભાઈ વલ્લભભાઈ, ન બાઇક લેવાની હોય તો વાંધો નથી. એટલે આ પછી હું એવું લાગે છે એમની હિન્દીમાં થોડી આવી જાય પછી તમે ચાલુ બધાની લગભગ હિન્દી છે. ખાલી બોલ નાખો હિન્દી में 2 शब्द देने गई. કોઈ સવાલ નહીં આવે. सवाल नहीं करे. બાપુ બધાને हाँ. ધ્યાન રાખે છે, ધ્યાન રાખે. आप भाजपा में फिर से शामिल हुए, क्या कहेंगे? भाजपा में इसलिए मैं वापिस शामिल हुआ हूँ. વલ્લભ ધારવિયા 1.5 વર્ષ બાદ તેમનું હૃદય પરિવર્તન અને બીજેપીમાં ફરી એક વખત તેઓ ઘર વાપસી તેમની થઈ છે અને પંચાયતના મૂળ તેઓ સભ્ય પણ રહી ચૂક્યા છે અને મૂળ તેઓ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે તે પ્રકારનું કહેવું છે તેમનું ખુદનું. અને સાથે જ બીજેપી એ એમનું ગોત્ર રહ્યું છે અને તેમનો રાજકીય જન્મ પણ ભારતીય જનતા પાર્ટીમાં જ થયો છે. એટલે ફરી એક વખત એ તેમના જાણે કે ઘરે પરત ફર્યા હોય તે પ્રકારનું માહોલ તેમને હાલ જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી બીજેપીમાં સામેલ થયા છે. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર રહેશે. રોકાઈ એક બ્રેક માટે આપ જોતા રહો TV9. ये राक्षस मच्छर शाम को झुंड में, रात को बारीक होल से और सुबह सुबह डेंगू मलेरिया लेकर घुसते हैं. ये कब कितने आएंगे किसको पता? इसीलिए अब आ गई मैक्सोजेनियस ऑटोमेटिक मशीन. ये मच्छरों के आमतौर पर आने की टाइमिंग के हिसाब से अटैक या प्रोटेक्ट मोड पर ऑटोमेटिकली शिफ्ट होता रहे. मतलब लिक्विड भी बचे? तो अब उठ उठकर नो मोड चेंज. इंडिया आराम करो. मैक्सोजेनियस ऑटोमेटिक इंटेलिजेंट प्रोटेक्शन. पढ़ता है, खेलता है, झूलता उछलता है, दौड़ता कभी कभी दौड़ कर आता है, आगे आगे बढ़ता है इंडिया.
अमूल दूध पीता है इंडिया। અમારા પ્રદીપસિંહજી, ભાઈ શ્રી હકુબા, ભાઈ શ્રી ભરતભાઈ, જયંતિભાઈ, અમિતભાઈ ચૌધરી વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે કોંગ્રેસના. હું સહજ ભારતીય જનતા પાર્ટીમાં એમનું સ્વાગત કરું છું. સથવારા સમાજનું ખૂબ મોટું નેતા અને નામ એ વલ્લભભાઈ ધાવરિયા રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સથવારા સમાજ ખૂબ મોટી સંખ્યામાં છે. ખાસ કરીને જામનગર જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લામાં વિશેષ પ્રમાણમાં પરિણામોમાં પણ ફેરફાર કરી શકે એવો સમાજ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે કાયમ આ સમાજ રહ્યો છે. એટલે એક એવા મોટા નેતા જેને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરતા મને આનંદ થાય છે, એમને આવકારું છું. નરેન્દ્રભાઈનું નેતૃત્વ, દેશ અને રાજ્યની જનતાનો અવાજ, અમિતભાઈનું સંગઠનાત્મક માર્ગદર્શન, વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વની રાજ્યની સરકાર જે પ્રકારે વિકાસની દિશા જનજન સુધી પહોંચવાના પ્રયાસો સફળતાપૂર્વક કર્યા છે, ત્યારે 2019નું લોકશાહીનું સૌથી મોટું પર્વ ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે રાજ્યની જનતા પણ ઉત્સવ મનાવે છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો, હાલાકે વલ્લભભાઈ તો ભારતીય જનતા પાર્ટીમાં અનેક જવાબદારીઓ સંગઠન અને પ્રતિનિધિ તરીકે નિભાવી ચૂક્યા છે, પણ કોઈ ધારાસભ્ય પદ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. જેમણે જેને આપ્યું છે એને પાછું આપીને આવે છે. મોરલી રીતે એમને અધિકાર છે, કારણ કે જે પાર્ટીમાંથી પ્રતિનિધિ બન્યા એ પાર્ટીમાંથી છૂટા થઈને આવે છે. ત્યારે વલ્લભભાઈએ તો જે જાહેરાત કરી છે, મને એવું લાગે છે કે નવો ઇતિહાસ. કોઈ પ્રતિનિધિ હોય, ધારાસભ્ય હોય, 1 વર્ષથી હોય અને પોતે એમ કે આવનારી વિધાનસભા કે લોકસભા એ લડવાના નથી અને ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આવે છે. મને એવું લાગે છે કે એમની આ ઊંચાઈને હું વધાવું છું, અભિનંદન આપું છું. સમગ્ર સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર પુનઃ એકવાર આપણા ગુજરાતી એવા નરેન્દ્રભાઈ, આપણા ગુજરાતી એવા અમિતભાઈના નેતૃત્વની અંદર આ રાજ્યમાં 26માંથી 26 સીટો જીતાય, જનતાની સેવા થાય. આ ભાવ સાથે ભાઈ વલ્લભભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે, ત્યારે એમનું પુનઃ એકવાર સ્વાગત કરું છું. અને મને પાકો ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીની શક્તિમાં ઉમેરો. ત્યાંના અમારા મંત્રી શ્રી હકુબા પણ હાજર છે. ભારતીય જનતા પાર્ટીમાં શક્તિમાં ઉમેરો થયો છે. આવનારા દિવસોમાં ચૂંટણી થકી જનતાની સેવા, હું રાજ્યની જનતાને પણ વિનંતી કરું છું કે આ ખૂબ મોટો ઉત્સવ છે. આ ઉત્સવને માણીએ, આનંદથી માણીએ અને આ ઉત્સવમાં ભાગ લઈએ, ભાગ લેવડાવીએ. અને સૌથી પવિત્ર ફરજ એ મતની છે. ત્યારે જ્યારે આપણે હક માગતા હોઈએ છીએ, ત્યારે આપણી ફરજ પણ લોકશાહીમાં મત આપવાની છે. ત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર આપણે બધા મતદાન કરીને આ દેશની લોકશાહીનું સાચું જતન કરીએ. જીતુભાઈ, હાર્દિક પટેલે જ્યારે જામનગર બેઠકની જાહેરાત કરી કે એની પરથી ચૂંટણી લડશે, ત્યારબાદ ભાજપે જામનગર બેઠક ઉપર કોણ હાર્દિક પટેલ? કોંગ્રેસની અંદર હવે જોડાવાના છે, પાર્ટી અનામતનો ચહેરો છે. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એના બળબૂતા ઉપર છે. આવા તો અનેક લોકો ભારતીય જનતા પાર્ટી સામે આવ્યા અને ગયા. કોંગ્રેસના પ્યાદા તરીકે જ હંમેશા કામ કર્યું છે. ચૂંટણીમાં કોંગ્રેસના પૈસા લઈને સભાઓ કરી છે. હું તો ઈચ્છું છું કે કોઈ વ્યક્તિ સમાજને ગેરમાર્ગે દોરીને કોઈ પાર્ટીમાં જોડાતા હોય જેનો અસલી ચહેરો છે. હું ક્યારેય નહીં લડું, ક્યારેય નહીં આવું. સમાજના નિર્દોષ લોકોના મૃત્યુ કરાવનાર, અલગ અલગ રીતે ઉશ્કેરીજનક વાતો કરનાર, હવે એનો અસલી ચહેરો બહાર આવ્યો છે. જનતા, સમાજ બારીકાઈથી જોઈ રહ્યો. પણ હું પુનઃ કહું છું, ભારતીય જનતા પાર્ટી એના બળબૂતા ઉપર છે. આ રાજ્યમાં 6ઠી વાર સરકાર બની છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થમ્બિંગ મેજોરિટી સાથે સરકાર બની છે, હજી પણ બનવા જઈ રહી છે. નરેન્દ્રભાઈ દેશ અને દુનિયામાં ગૌરવ માથું ઊંચું કરી શકીએ એ પ્રકારે ભારતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતનું ગૌરવ છે, ભારતનું ગૌરવ છે. કોંગ્રેસને વાતો કરવાની, આવા લોકોને
લોકશાહીમાં ગમે ને ગમે ત્યાં જવું હોય ત્યાં જઈ શકે છે, એ બધા અબાધિત અધિકાર છે. પણ હું હમણાં જોતો હતો, જ્યારે પણ એનામાંથી કોઈ છોડીને જાય ત્યારે એકને એક રેકર્ડ, લોભ, લાલચ, દંડ, શામ, દામ, લગભગ હું સાંભળી રહ્યો છું. અરે ભાઈ, એવું બધું હોય તો તમને કોણ ફરિયાદ કરવાની ના પડે છે? આ વલ્લભભાઈ મારી બાજુમાં બેઠા છે, મને કહેતા હતા કે સાબિત નહીં કરે તો હું ફરિયાદ કરીશ. આ પ્રકારની વાતો પોતાના લોકોને સાચવી નહીં શકે એવી કોંગ્રેસ આ પ્રકારની વાતો કરી અને શું સૂચવા માંગે છે? હું તો કોંગ્રેસના લોકોને તમારા માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે નબળા છો એ સ્વીકારી લો, ભારતીય જનતા પાર્ટી સબળી છે એ સ્વીકારી લો. તમે નેતૃત્વ કરો છો, અમે પણ વિરોધ પક્ષમાં હતા, તમે સત્તા લાલ લગાડ ચલાવી છે. આજે વાત કરો છો ત્યારે આખી રાજપા બનાવીને સપોર્ટ તમે આપ્યો છે. મારે કેવું છે આજે આપ સૌને, ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યો 2007માં કોંગ્રેસના સિમ્બોલ ઉપર કોણે લડાવ્યા હતા, કોણે રાજીનામા અપાવ્યા હતા, કોણે હેલિકોપ્ટર આપીને સભાઓ કરાવતા હતા? મહેરબાની કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કરો. આ રાજ્યની અંદર તમારા પાપ પીડ્યા છે. કેટલી વાર સરકારો ઉથલાવાના પ્રયાસો, ઉથલાવી ચૂકેલા લોકો, એ લોકશાહીની વાતો કરો છો. અમે પવિત્ર રીતે જેમને આવવું હોય, મેં અગાઉ પણ કહ્યું છે, રાજીનામું ધારાસભ્ય તરીકે આપીને આવે છે. પુનઃ એકવાર જનતાની વચ્ચે જઈને જેને લડવું છે, વલ્લભભાઈ નથી લડવાના, એ લડીને જીતવાના છે, જનતાનો વિશ્વાસ જીતવાના જ રાખે. હકુબા છે તો જનતાએ મત આપ્યો છે, ભાજપના પ્રતિક ઉપર મત આપ્યો છે, મોહર મારી છે. પહેલા જ્યાં પણ હોય જનતા પણ સહી કરી દેતી હોય ત્યારે મને એમ છે લોકશાહીમાં સૌથી અગત્યનું એ જનતા જ્યારે ચૂંટીને પ્રતિનિધિ બનાવીને મોકલતા હોય છે ત્યારે એ હોય છે. એટલે કોંગ્રેસને કંઈ રહ્યું નથી, હવામાં હવાતિયા મારે છે. મને એવું લાગે છે કે સમગ્ર નેતૃત્વ 2017 પછી નવું આવેલું નેતૃત્વ અને પૂર્વ નેતૃત્વ જે નરેન્દ્રભાઈથી માંડી, કેશુભાઈથી માંડી, આનંદીબેનથી માંડી, ક્યારેય આ રાજ્યમાં કશું જીતી શકી નથી. 2017 પછી આવેલી તમામ ચૂંટણીઓ કોંગ્રેસ હારી છે, જનતાએ હરાવી છે. જિલ્લા પંચાયતો તૂટી છે, નગરપાલિકાઓ તૂટી છે. પાપ તમારું છે અને રાજ્યની જનતાને હવે ચિંતા તો મને એવું લાગે છે કે સાતવજી ભાજપની કરે છે. અરે ભાઈ, તો તમારે સારું ભાજપની ચિંતા. તમે એમ કહેતા હો કે ભારતીય જનતા પાર્ટીમાં હવે આમ છે, ભાજપના કાર્યકર્તાઓ ચિંતા કરે છે. હવે એમને શું કરવું? તમારે એમની ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ અમારો સૈનિક છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ અમારું ગૌરવ છે. તમે આટલી બધી લાગણી હોય તો મને એવું લાગે છે કે તમે બધા ખુલ્લું મૂકીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે જોડાઈ જાઓ, અમને કોઈ વાંધો નથી. એટલે માત્ર ને માત્ર હવામાં હવાથી આ સાતવ હોય કે બીજા લોકો હોય કે કોઈ પણ લોકો હોય, આ રાજ્યમાં કશું ઉકાળી શકવાના નથી. કારણ કે ભાજપ એ સેવાના ભાવ સાથે લોકોની વચ્ચે છે. જીતુભાઈ, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કીધેલું હતું કે જો અમારા કોઈ ધારાસભ્યને મંત્રી બનાવતા હોય તો તમે લિસ્ટ આપી દો, અમે મોકલી દઈશું. અમારે કોઈને લિસ્ટ આપવાની જરૂર નથી. સાચવવાની જવાબદારી એમની છે. મારું પુત્ર મારું બાળક હોય તો બાળકને મોટું મારે કરવાનું હોય, સાચવવાનું મારે હોય, ઘરમાં મારે રાખવાનું હોય. કહેવત છે, હું નથી કહેતો સૌરાષ્ટ્રની, એ કોઈ બીજા ન ધોઈ દે, કપડા આપણે જ ધોવા પડે. એટલે મહેરબાની કરીને તમેમાં શક્તિ નથી, તમારામાં તાકાત નથી અને તમે ભારતીય જનતા પાર્ટીને, પ્રજાને વાત કરવાના ગેરમાર્ગે દોરવા નીકળ્યા છો. તમને કોણ? તમે નેતૃત્વ વિહીન છે, તમારામાં શક્તિ નથી, તમારામાં હવે કોઈ જવાન નથી, કોઈ છે નહીં. નિવેદનો અપાવરાવા કરે છે. તો આ વલ્લભભાઈ આવ્યા, કોઈ નહોતું તો કેવી રીતે આવ્યા? 3 દી પહેલા મેં જોયું તો હવે બધું આમ છે ને કાંઈ, તો પછી તો છૂટું મૂકી દો ને ભાઈ. વલ્લભભાઈને મનાવવા કેમ સવારથી નીકળ્યા છે? હું પૂછવા માંગુ છું આપના માધ્યમથી, વિપક્ષના નેતાને, પ્રમુખના જાતોને. આપના માધ્યમથી મેં જોયું છે 3 ધારાસભ્યો એને સાચવવા નીકળ્યા, ગોતવા નીકળ્યા, સવારથી ફોન કરે છે. ભાઈ, તમારે કોઈની જરૂર નથી તો શેના માટે તમે બચાવવા નીકળો છો? અમે કોઈને તોડતા નથી. સ્વયં રીતે જેમને પણ ભારતીય જનતા પાર્ટીમાં આવવું છે, કાયમ કહ્યું છે, ચૂંટણી આવી એટલે નહીં, અમે કાયમ આવતા રહ્યા છીએ અને કમલમની અંદર કાયમ કેસ પહેરાવતા રહે છે અને પહેરાવશું પણ. થેન્ક યુ. એક સવાલનો થોડો જવાબ આપો કે ચોક્કસ આપ કાયમ સૌને આવકારતા હોય છે, બધા આવતા હોય છે, પણ આ તોડફોડ અથવા તો આ આવન જાવન ચૂંટણીના સમયમાં મને એવું લાગે છે કે તોડફોડ એટલા માટે ન કહી શકાય. રાજીનામું આપીને લોકપ્રતિનિધિ તરીકેનું એ ભાજપમાં જોડાય છે. જેમના થકી પ્રતિનિધિત્વ મળ્યું છે એ પ્રતિનિધિત્વ આપીને જોડાય છે. એટલે મને એવું લાગે છે કે છોડીને, પ્રતિનિધિત્વ છોડીને, એ સભ્યપદ છોડીને આવે છે.
હવે કારણોમાં તો ભાઈ વલ્લભભાઈ કહ્યું કે એમનો આંતરિક હુસાતુસી તમને ચૂંટણી લાગે છે. જિલ્લા તાલુકા પંચાયત પણ તૂટી છે, વચ્ચે ચૂંટણી નહોતી ત્યારે પણ કેટલાક લોકો નીકળ્યા છે. સ્વાભાવિક છે કે લોકશાહીનું પર્વ આવતું હોય ત્યારે જેમને પણ એવું લાગતું હોય કે આ ઠીક નથી, અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ જે પ્રકારે વિરાટ સ્વરૂપે બહાર આવ્યું છે, હું માનું છું કે પહેલી વખત આ ભારતની ભૂમિએ નરેન્દ્રભાઈને દેશની સેવા કર્યા પછી વિરાટ સ્વરૂપમાં વિશ્વના નેતા તરીકે જોઈ રહ્યું છે, ત્યારે ગૌરવ છે. સ્વાભાવિક છે નરેન્દ્રભાઈના નેતૃત્વની ચૂંટણી હોય ત્યારે સૌ આવે. હજી પણ કહું છું, કોંગ્રેસે કશી કહેવાની આવશ્યકતા નથી, લિસ્ટ અમારી પાસે માંગવાની આવશ્યકતા નથી. તમારે તમારું કરવાનું છે, અને તમે ભૂતકાળમાં આ બધું પ્રતિનિધિના રાજીનામા અપાવ્યા વગર કર્યું છે, સરકારો તોડી. અમે પ્રતિનિધિ જે આવા માંગતા હોય એને રાજીનામું આપીને સ્વીકારીએ છીએ. થેન્ક યુ. બીજો એક છેલ્લો મારો સવાલ છે. સવાલ એ છે કે રાજનીતિ છે, રાજનીતિમાં